રવિવારે હતો માયાભાઈનો પ્રોગ્રામ, પણ ખબર નહીં કંઈક કારણોસર બધું કંઈક કેન્સલ થયું છે. पिक्चर जो है एक्टिवा चला तो कितने तेजस्वी लोग हैं हमारे पास. સાસ મારું જમવાનું બાકી છે. ભાઈને વ્લોગનો ટાઈમ બતાવવાનો છે એટલે મને ખેંચીને જોડે લેતા આવ્યા છે. હોસ્ટેલમાં જોવો છો, ગેમ રમીએ સાહેબ, ગેમ. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સ્વાગત છે આપણા નવા મસ્ત મજાના તાજા વ્લોગ વિડીયોની અંદર. વાગી ગયા છે 11:15 અને હવે આપણે જવાનું છે કોલેજે. રવિવારે હતો માયાભાઈનો પ્રોગ્રામ, પણ ખબર નહીં કંઈક કારણોસર બધું કંઈક કેન્સલ થયું છે. હજી તો બધું મંડપને બધા બંધાઈ ગયા હતા, ખુરશીઓ સોફા બોફાન બધું થઈ ગયું હતું, અને પછી કંઈક કેન્સલ થયું હોય એ ખબર નહીં. હવે આપણે તો કેમ કેન્સલ થયું હોય, વચ્ચે કેન્સલ થયું છે અને હવે આપણે જઈએ કોલેજે. રવિવારે આપણે હતા થોડાક કામમાં, એટલે ફરી એક સોમવારથી વ્લોગ બનાવીએ છીએ, તો કન્ટિન્યુ. તો ભાઈ રિસેસ પડી ગઈ છે ફાઇનલી. આજે અમે 12 વાગ્યાથી અત્યાર સુધી 2:15 વાગ્યા સુધી ચર્ચા જ કરી. ખાલી ચર્ચા. તેની ઉપર ચર્ચા કરી આપણે માનવ સંસાધન, રાજનીતિ ઉપર ચર્ચાઓ કરી. તો તમે અહીંયા જોયું હોય છે હમણાંના મારા વ્લોગમાં, બધા મંડપના બંધાણા પ્રોગ્રામ હતો, પણ ખબર નહીં કયા કારણોસર કેન્સલ થયું. પછી હે કોના એ જે ખબર નહીં હવે શું હતું, પણ કંઈક કેન્સલ થયું. શું કેવું ઋષિક? આ જો બાકી અમારે તેજસ્વી લોકો જો एक्टिवा चलाओ तो पिक्चर जो है एक्टिवा चलाओ तो कितने तेजस्वी लोग हैं हमारे पास. અહીંયા પિક્ચર ચાલે, અહીંયા ભાઈ एक्टिवा चला रहे हैं. कितने तेजस्वी लोग हैं हमारे पास. A few moments later. ગાઈસ, ફાઇનલી આપણી કોલેજ પૂરી થઈ ગઈ છે. પ્રવેશ કરી લીધો છે રૂમમાં. અમારા કપડાં જો એમને લટકે. 2 hours later. ભાઈ મસ્ત મજાનું જમી લીધું છે અને આપણે જતા હતા ચાલવા માટે, થોડુંક બહાર નીકળ્યા હતા. આપણો મિત્ર જોવા મળી ગયો છે, જો એના હાથ છાસ. મારું જમવાનું બાકી છે. ભાઈને વ્લોગનો ટાઈમ બતાવવાનો છે એટલે મને ખેંચીને જોડે લેતા આવ્યા છે. એટલે હવે શું કરે, મિત્ર છે એટલે કરવું પડે. તો મસ્ત ચાલવાનું કમાતો થશે ને એટલે મારે ડબલ વસૂલ કરવાના એનાથી. એટલે ભાઈઓ ચિંતા ના કરતા હો. તો કમાતા થઈ છે ને ત્યારથી ભાઈ આપણે દરરોજ એક પેપ્સી પીવડાવી દીધી. પેપ્સી બીજી કે પેપ્સી એટલે રોકિયાની પેપ્સી આવે ને, કાલા ખટ્ટા જેવી આવે, ખબર હે? પ્લાસ્ટિકમાં હોય, બરફ હોય, બરફ. એટલે તારે કઈ ઇન્ટરનેશનલ વગર બનવું છે કે અહીંયા ગ્રાઉન્ડ લેવલ લેવાનું? તો પછી વાંધો નહીં. તો ભાઈ તમે 1 રૂપિયા વાળી પીવડાવશો તો અમને વાંધો નહીં આવે. મિત્ર જે સડક, અમારી સડક દેખો, નીચે કચરો પડેલો ક્યાં બતાવે. મેરે દેશ કે ધરતી. બ્લોગરથી કંઈ શીખો, કચરાને ઇગ્નોર કરીને જતું રહેવાનું, સાફ નહીં કરવાનું. કેટલો કચરો હોય તો મારે બધું વેણતું રહેવું. તમે શીખો. હું આમ બ્લોગ બનાવીને બધાને એવું કહેવા માંગુ છું કે કચરો ના કરો. હોસ્ટેલમાં જોવો છો, ગેમ રમીએ સાહેબ, ગેમ. ભાઈ વાગી ગયા છે 10:30 અને આપણે આજના વ્લોગને અહીં જ પૂર્ણ કરી નાખીએ છીએ. વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરી નાખજો. ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ ફરીથી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.